મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતરચિત્તે. ઓમ. સમજણ નથી પડતી, પોતાની ખ્યાલમાં બી કદાચ ના આવે, કારણ કે તે સમયે જ્ઞાન સૂક્ષ્મપણે પરિણમી ગયો હોય અને એના ભેદોને બહાર બી લાવ્યો હોય, અને છતાં તે જીવને તે સમયે ખ્યાલ ના આવે, કેમ કે ઉપયોગની મુખ્યતા એને હોતી નથી સતત, કે ઉપયોગ આત્મલક્ષી હોય. अन्य धर्मों में पण कहे छे कि भाई कौन से श्वास में तुझे भगवान मिल जाए माटे तू याद कर्या कर. तो जैन दर्शन में एम कहे छे कि उपयोगनी मुख्यता राख, न जाने कया उपयोग में तारे भगवान साथे जोड़ थई जाए. शब्दों भले त्यां भी जुदा छे अन्य धर्मीओं में, पण वात तो एक ज छे. एमने आ वातनी ख्याल नथी. जरी गहराई छे उपयोगनी वात, એ વાતની ગહેરાઈ છે જરા. કારણ કે આત્માનો ઉપયોગ નિરંતર હોય છે, ક્યાંક ને ક્યાંક. ઉપયોગ એ એનો ધર્મ છે. આત્માનો ઉપયોગ એ એનો ધર્મ છે. તમને શું લાગે છે ધર્મ? ક્રિયા, વ્રત જપ તપ બધી ધર્મ. અહીંયા કે છે ઉપયોગ તે ધર્મ છે. ક્યાંક કહેશે કે સંયમ તે ધર્મ છે. ક્યાં એમ કે છે કે સંયમ તે ધર્મ છે, સંવર તે ધર્મ છે. જે સમયે જે પાઠ જાણવો હોય એના આગળ પાછળમાં જે કંઈ કહેવાનો મુખ્ય આશય હોય એને આધારે રહી અને શાસ્ત્રમાં જ્ઞાનીઓ, વિદ્વાનો, પંડિતો એને ગૂંથે છે. એ શબ્દો ગૂંથાયેલા છે. આત્મા તો ગૂંથતી સમયે પણ તે જુદો છે, એ ક્યાંય ગૂંથાતો નથી. કોઈ શબ્દોમાં પોતાનો સ્વભાવ છોડી કરીને બીજા ભાવોમાં કદી રમવા જતો જ નથી. હા, એને આનંદ આવે છે. કેમ આનંદ આવે છે? કે જેમ સરોવર છલકાઈ જાય ને તો સારું ગામ જોવા જાય. અમારે અહીંયા એવું હમીરસરનું, અરે હમીરસર નહીં, આપણો હમીરસર જ. હા, હમીરસર છલકાય એટલે આખું ભુજ ઉમટે. એમ અહીંયા એવું છે કે જેવો અમૃત સરોવર ભીતર છલકાય ને એટલે બધા જ્ઞાનીઓની હાજરી હોય. નહીં ત્યારે સમજવું કે કંઈક એવી રચના થઈ છે જીવનમાં જે અપૂર્વ છે. પૂર્વે કદી પણ આવી અનુભૂતિ થઈ નથી. એટલે જરી આપણને ખ્યાલમાં આવે. તે સમયે આનંદ હોય, પણ લોકોને બતાવવા માટે ન હોય, પોતાને ભોગવવા માટે હોય. તને ખબર નથી ભાઈ કે તારી ભીતર જે સરોવર છે ને એ કેટલું મૂલ્યવાન છે. આપણી વાત ચાલે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બહાર પણ છે અને તારી ભીતર પણ છે. અહીંયા જે વાત ચાલે છે બંનેની ચાલે છે. તારું દ્રવ્ય, તારું ક્ષેત્ર, તારો કાળ તારો અને તારો ભાવ. વસ્તુમાં પણ છે એટલે આત્મામાં પણ છે, તારામાં પણ છે અને વિશ્વમાં પણ ક્ષેત્રકાળ તો છે જ. એમાંથી આપણને જુદું તારવું છે તો આજે જરાક એ વાત કરશું. પણ અહીંયા જે વાત કરવી છે કે તારી પાસે જે તારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે એ છલકાય ક્યારે? સરોવર તો છલકાશે. તારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ ક્યારે છલકાય?
તો કે જ્યારે સત્પુરુષોને તું સદવ્રતિએ તું વંદન કરે ત્યારે આત્માની ભીતર જાગૃતિના સ્પંદનો જાગે. તેને 12માં એમ કહેવામાં આવે કે સરોવર છલકાયો. ઓગન કરે ને ભાઈ, ઓગન સમજાય ને? તમારું હમીરસર ઓગન કરે છે કે નહીં? ઓગન પોતે કરે હો, તમે તો જોવા જાઓ, પણ કરે એ પોતે. અને હોય કાંઈ નહીં, એની પાસે જે મૂળ પાણી છે એનું જ પાણી ઓગનમાં, એટલે કે વધારાનું એક્સેસ થઈ જાય એ બહાર આપે. એમ તમારા બી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ્યારે ભરાઈ જાય ત્યારે જ્ઞાનીઓ શાસ્ત્ર લખવા બેસે અને આત્માની સુંદર સુંદર વાતો પોતાને જે અનુભૂતિ સ્વરૂપ થઈ હોય એ નોટ કરે. એટલે અહીંયા સત્પુરુષોને સદવ્રતિએ જ્યારે વંદન થાય, સદવ્રતિએ વંદન એટલે તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. સાહેબ ખબર જ નહોતી, અત્યારે તો ક્યાં ને ક્યાં રખડતા હતા. તારું મારું દ્રવ્ય છે, મારું ક્ષેત્ર પણ હોય અલાયદું, વિશ્વના તમામ સ્થાનકોથી જુદું મારું ક્ષેત્ર, મારું દ્રવ્ય એવું છે, મારો કાળ એવો છે કે કોઈ ઘડિયાળના કાંટા પછી દુનિયાના બધાય જુદા જુદા ટાઈમ બતાવતા હોય, મારો તો એક જ ટાઈમ બતાવે છે. મારું ઘડિયાળ કાળનો એક જ સમય બતાવે છે અને એ સમય છે સ્વસમય પરિણામી રૂપ દ્રવ્ય. આવશે પાછળ, પછીનું બોલ છે સ્વસમય પરિણામી. બાકી વિશ્વના ઘડિયાળ સાથે મારે સંબંધ નથી. એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મારાથી બહાર જે છે, જેને અહીંયા સમજાવવા માટે જ્ઞાનીઓએ તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સમજાવવા માટે એનો સહારો લીધો છે, માત્ર સહારો લીધો છે. બાકી મૂળ તો તારું આખું જે જ્ઞાનીને વાત કરવી છે એ તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એને તારામાં અને તારા માટે સમજાવવામાં કહેવામાં આવ્યું છે. સાંભળ્યું તું રસિક આપણે શાંતિભાઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ? તો એ બધી વાત સાંભળીએ તો એમ થાય કે આ તો જૈનોનું નથી. ચાલો અહીંયા આંબીલ એકાસણા ઉપવાસનું તો કોઈ વાત નથી કરતું, પચખાણની તો કોઈ વાત નથી કરતું. આવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શું છે? કાંઈ જૈનના તો છે નહીં. હાલો 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 ઉભા થાવ. એમ અનંતકાળમાં આ જીવ, તેનું કારણ છે ને ભીતર રહેલા અનુભવનો જે નાથ છે ને એને કદી જગાવવા માટે પ્રયત્ન નથી કર્યો, એને સુવડાવી જ રાખ્યું છે. એને એમ છે કે એ સૂતો સારો. એટલે જેમ સિંહ હોય ને સૂતા સારા, નાગ સૂતા સારા, એમ એને ઉઠાડાય નહીં. એમ જે અહીંયા ચોર લૂંટારા ડાકુ ને બધા હોય ને તો રાજા પણ એમ કે એ તો સૂતેલા સારા. તો જાગતા કોણ જોઈએ? તો કે વિદ્વાનો જાગતા સારા. અને આવડા આ ચોર લૂંટારા બધા સૂતેલા સારા. એમ અહીંયા સંસારમાં કસાયોનો વિશેષ જેને પ્રકાર હોય ને, પાડોશમાં રહેતા હોય તો પણ સૂતેલા સારા, અને ન હોય સૂતેલા તો આપણે સૂઈ જઈએ. એ જાગે ત્યારે એ શું આવ્યું? એ જાગતા હોય ત્યારે આપણે સૂઈ જવાનું. કે જેમાં વિશેષ કરીને કસાયોનો પ્રકાર હોય, માયા વિશેષ હોય, છળ હોય, કપટ હોય, ક્રોધ બહુ હોય, ઈર્ષા બહુ હોય, એવાનું કંઈક પાડોશ આવી ગયું ભૂલમાં. શાંતિભાઈને અમારે સવડું પાડોશ જ નથી, પોતે જ પોતાના પાડોશ. તો આપણે સૂઈ જવાનું ભરતભાઈ, એ જાગતા હોય ત્યારે. બરોબર છે? કાંઈ ચર્ચા કરવી જેવી નથી આમાં. તો આપણે સૂઈ જવું, બસ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે એનો અર્થી બસ ભળવું નહીં એમની જોડે, એમની કોઈ વાત સાથે આપણને કોઈ સુમેળ જ નહીં. એટલે બસ લામેથી કેમ છો,
બસ એનાથી આગળ પૂછે કે બરોબર નથી તો દરવાજો બંધ કરી દેવો, તો કે જેવા દૂધ બારું ઉફળે છે એમ કહીને બેનો અંદર જાય જવું. દૂધ મૂક્યું છે તપેલે, ખરેખર તો પોતાનું. એટલે આ બસ એક વાત એટલી સરસ છે કે સદવ્રતિ એ વંદન હોવું જોઈએ. તો તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જે સ્થિતિ જેમ છે તેમ રહે. ઓલા નહીં પછી જ્યોતિષ પાસે જઈએ તો કે રાહુ ખસી ગયો છે, એનું સ્થાન બદલી દીધું છે. શું છે કિરીટભાઈ? અને હવે શનિની નજર એટલી બધી કડવી છે કે એને સંભાળશો નહીં તો તમારો ગુરુ બળવાન છે, છતાં પણ તે બળવાનપણું ક્યારે ઢીલું થઈ જાય કાંઈ કહેવાય નહીં. શનિ બહુ તાકાતવાન છે. એમ અહીંયા તારા ગ્રહમાં કસાય એટલા બળવાન છે કે ગમે ત્યારે પલટી લઈ લેશે, દુઃખના ડુંગર ખડા થઈ જશે. સુખમાંથી ક્યારે તું આ દુઃખમાં ચાલ્યો જઈશ ખબર બી નહીં પડે, તને ખ્યાલ પણ નહીં આવે. તો સદવ્રતિએ વંદન કરજો પ્રભુ, સદવ્રતિએ વંદન કરજો. વ્રતિઓ જ્યારે તમારી સન્મુખ હોય ત્યારે મંદિરે જવું, અને મંદિરે જવા માટે એ સદવ્રતિઓ સ્વભાવ સન્મુખ થાય તેની રાહ ન જોવી, પણ એને કરવા પ્રયત્ન કરવો. પાછું તો કે સાહેબ થયું જ નહીં પછી, એટલે આજે અમે ડેરાસર મંદિરે ગયા જ નહીં. હા, એ મજાનો સાહેબ આપી જ કીધું તું ને કે સદવ્રતિઓ જો સ્વભાવની સન્મુખ ન હોય તો તે સમયે મંદિરે જવું નહીં. સાહેબ થઈ જ નહીં, ઘણી કોશિશ કરી, એમ નહીં પ્રભુ. કોશિશ કરો અને ન થાય એવું તો બને નહીં. કોશિશ જ કરવી છે તમારે. અમે ક્યાં ભળવાની વાત કરીએ છીએ, કોશિશ તો થઈ શકે બહારથી. તો સદવ્રતિ એ વંદન. તો આત્માની ભીતર સૂતેલા સ્પંદનો જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર સતત સ્વભાવની સન્મુખતા અનંત કાળમાં એક સમય માત્ર પણ કરી નથી એમણે. ન દ્રવ્યે, ન ક્ષેત્રે, ન કાળ, ન ભાવ. એટલે કળશની અંદર એક કળશ છે, એક વધારાનો કળશ છે. ખરેખર રાજમલજી સાહેબે નથી લખ્યો સમયસાર કળશમાં, પણ એક બીજો કળશ છે, જોઈએ અહીંયા છે કે નહીં. કળશ છે, 270 મૂળ કળશ છે. અને એના પછી કોણે લખ્યું છે ખબર નથી, પણ મૂળ રાજમલજી સાહેબનું નથી. એટલે પછી એમ લાગે છે કે કદાચ એમના ટીકાકારે અહીંયા લખ્યું હોય. કોણ હતું ટીકાકાર? રાજમલજી સાહેબ તો પોતે ટીકા કરી છે, એટલે એ કઈ વાત બેસતી નથી. તો અહીંયા કહે છે, મારું દ્રવ્ય કદી પણ ખંડ રૂપે, એટલે એક એક ખંડ રૂપે પણ થયું નથી. હું આત્મા મારો, અને છતાં મારો કંઈક વેપાર એવો છે કે દરેક જગ્યાએ એને મૂકતો જ જાઉં છું. ક્રોધમાં હું, દ્વેષમાં હું, રાગમાં હું, મોહમાં હું, મમકારમાં હું. મારું આત્મદ્રવ્ય બધી જગ્યાએ હું રોપતો જાઉં છું. ખરેખર એની સ્થિતિ તો એવી છે કે એ ખંડ રૂપે તો કદી હોતો જ નથી, થતો જ નથી. ભાવ અસ્મિ એટલે હું વસ્તુ સ્વરૂપે છું. વળી કેવો છું? તો કે ચેતના માત્ર છું. હવે આવશે અહીંયા, આમાં છે ચૈતન્ય પણ છે. પહેલા આવશે અવગાહન. જુઓ કેટલામું પેજ નંબર છે કેજો. બુક છે તમારી પાસે? લીધી? 784. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. દ્રવ્યથી એક છું, અસંગ છું, અને પરભાવથી મુક્ત છું. આ ક્ષેત્રથી હું વસ્તુ સ્વરૂપ છું.
પહેલા જ કહે છે કે હું દ્રવ્ય વસ્તુ જેવી આત્મા છે તેવો હું છું. ભાઈ જુઓ, વિતરાગ માર્ગની પ્રત્યેક કથન શરૂઆત ત્યાંથી થાય તો તે વિતરાગ માર્ગમાં છે આ વાત એમ સિદ્ધ થાય. કોઈ ક્રિયાથી કરે, કોઈ પર્યાર્થિક જ્ઞાનના વિષયથી કરે, કોઈ દ્રવ્યથી કરે, પણ મૂળ સ્વભાવમાં તો આત્મા હોવો જોઈએ. એનું નામ વિતરાગ માર્ગનું વ્યાખ્યાન કહો, પ્રવચન કહો, સત્સંગ કહો, સ્વાધ્યાય કહો, જે કાંઈ કહો તે. તો અહીંયા કહે છે હું વસ્તુ સ્વરૂપ છું. એ તો શું સાહેબ, કાંઈ સમજાણું કાંઈ નહીં. હું વસ્તુ સ્વરૂપ છું એમાં હું આવ્યો? ભરતભાઈ એમ થાય ને, વ્યાખ્યાન સાંભળવા જાય ને કે એમાં આવે પહેલી જ વાત આચાર્યની. થશે એવું, મહાવિદ્ય ક્ષેત્રમાં જશો, આ તમે ગુમ ન થઈ જાઓ ને, ત્યાં તમને કાંઈ સમજાય નહીં ને, એવું ન થાય ને, એટલે અહીંયા આ ક્ષેત્રની અંદર આની વાત કરીએ છીએ. જ્યાં જ્યાં મારો ચૈતન્ય મહાપ્રભુ છે ત્યાંથી શરૂઆત કરી અને પૂર્ણતા પણ ત્યાં જ કરીએ છીએ. અને એ પૂર્ણતા કરતી વખતે પણ એમ થઈ જાય કે ના, આ પૂર્ણતા નથી, પણ પૂર્ણતા કેવી રીતે કરવી એની વિધિ કહી છે. બસ છેલ્લે સિદ્ધલોકમાં અપેક્ષા એ પૂર્ણતા, બાકી ત્યાં એ પૂર્ણતા તો ક્યાં છે? ખરેખર તો સાચા જીવનની શરૂઆત ત્યાંથી જ થાય છે. તું જીવ નામનો પદાર્થ છો, એ પદાર્થની ખરેખર જીવવાની શરૂઆત તો સિદ્ધ લોકથી થાય છે. અને એ સિદ્ધ લોક પ્રાપ્ત ત્યાં નથી થતો, એ અહીંયા થાય છે. એ કોઈક ભગવાન આચાર્યો એવા સમર્થ, એમની આપણને આ ભેટ મળી છે. કેમ કે સિદ્ધની દશા સિદ્ધમાં ગયા પછી પ્રાપ્ત નથી થતી, એ તો અહીં પ્રાપ્ત થઈને પછી જીવ ભોગવવા માટે ત્યાં વયો જાય છે. કારણ કે અહીંયા કોઈ ભોગવવા દે નહીં, લૂંટી લે. જોજો તમે, પરેશ એક કામ કર, દરવાજો બંધ કરીને બેસ, અડધો કલાક ઓલી એક આપણે લઈને આપણે શું ખભીર ખેણું, અડધા કલાકમાં તારા 3 વખત તો ત્યાં છેડાનગરમાં ટક થશે, કોણ આવ્યું. બેસવા જ ન દે. દરવાજો બંધ પોસાય જ નહીં પાડોશમાં. અને વાત એવી છે કે પાડોશીનો દરવાજો અનંતકાળથી બંધ છે એટલે તો હું એકલો ભટકું છું, નહીં વાત છે. તો અહીંયા વાત આપણે મૂળ આવે છે કે હું વસ્તુ સ્વરૂપ છું. પહેલા ખબર છે હું વસ્તુ સ્વરૂપ છું એટલે શું, હું કોણ છું? કૃપાળુદેવ આપણને પૂછે છે એટલે આપણો હાથ ઊંચો થવો જોઈએ. સાહેબ, હું વસ્તુ સ્વરૂપ છું. કૃપાળુદેવ એવા રાજી થાય તો કે આ પંચમકાળમાં અમારા આ શબ્દોને ઝીલનારો પાક્યો છે. સાહેબ, હું વસ્તુ સ્વરૂપ છું, હે ને? મેં વસ્તુ સ્વરૂપ હું. હું કોણ છું? તો કે મેં બસ્તી સ્વરૂપ હું, વસ્તુ સ્વરૂપ હું. એટલે કે હું આત્મા છું, વસ્તુ સ્વરૂપ આત્મા. વળી કેવો છું? નંબર 2 માં પૂછે છે. વળી પાછો કેવું છું? આગળ તો કે છે કે ચેતના માત્ર છું. અહીંયા આવશે, અહીંયા શબ્દ છે, ત્રીજો બોલ છે, ચોથો બોલ છે. શું છે? ત્રીજા બોલમાં તો અવગાહન શક્તિની વાત છે. ચોથો બોલ છે ને, શું છું? શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર દ્રષ્ટા છું. કૃપાળુદેવને લખો કાગળ, એમાં લખો કે સાહેબ હું કોણ છું એનો ઉત્તર મને મળી ગયો છે. પછી કૃપા મજા પ્રભુ શું આ તો ધીગા મસ્તી કરે એવી વાત છે. વળી કેવો છું? તો કે ચેતના માત્ર છું. પણ સાહેબ વ્યાખ્યા થોડીક કરો ને, ચેતના માત્ર છું. તો કે સર્વસ્વ જેનું એવો છું, મારી પાસે જેનું છે
એ બહારનું તો કંઈ છે જ નહીં, જેનું છે એ બધું એનું જ છે. એમ તમે કહી શકો ઘરમાં કે તમારી ચાદર જુદી, તમારો ઓશિકો જુદો, તમારા કપડાં જુદા, તમારા સાબુની ડબ્બી જુદી. હું તો કોઈને નથી આપતો. મારી મેં કીધું ગડબડ થશે વળી, એટલે મારી સાબુની ડબ્બી હું એકલો જ વાપરું. તમે એમ કહી શકો? શું કહેવાની વાત આવી? અહીંયા શું કહે છે કે ચેતના માત્ર છે સર્વસ્વ જેનું એવો છું. એમ તમે ન કહી શકો કે આ ઘરમાં બધું મારું છે. ઘર મારું છે પણ ઘરમાં બધું મારું નથી. નહીં, બોલ બાપુ, નહીં ભરતભાઈ, ઘર મારું છે, મેં જ લીધું છે આજથી 40 વર્ષ પહેલા, પણ ઘરમાં મારું છે એની જોડે બીજાનું પણ. તો હવે બીજા છે એ મારા કહેવાય કે બીજા થઈ ગયા? નહીં, એ વાત પછી એમ નહીં કરવાનું. નહીં, સાહેબ બધાના ઘરવાળાના બધાના કપડાં હોય કે ન હોય તો બીજાના જ મારે કહેવા પડે ને. તો બીજાના છે તો તને જ્ઞાન તો લાદ્યું કે તારા નથી. બરોબર છે? તારા નથી તો પછી તું તારા શા માટે કરે છે? આ બધા મારા છે, આ મારા હસબન્ડ છે, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારી પુત્રવધુ છે, એનો દીકરો છે, એનો દીકરો છે, પાછો એમ ન કે મારો છે. તો પછી આટલી ભેદ જ્ઞાનની આ ધારા છૂટી કેમ? આમ તો બધું સાચું બોલે છે. તો સવારના બ્રશ કરવા બેસે, તમે બીજાનું લઈ લેતા હશો નહીં? અને ઉલ તમારી જુદી કે ભેગી? નહીં, સમજવાની વાત. ઉલ શેના માટે છે? જીભે સારાએ દિવસ અને રાત્રિ દરમિયાન ચોટેલા મેલને ફેંકી નાખવા માટે. બરોબર છે? આજે સવારે કરતા હતા, એમાંથી આ વરી જરા ખ્યાલ આવ્યો. તો ઉલ તો આપણી જ લઈએ ને કચરો કાઢવા માટે, અને એને ફેંકી દઈએ છીએ કે સાચવીએ છીએ પછી? અને આ જીભે કેમ ચોટ્યો આટલો કચરો? આખો દિવસ બળ 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 ચાલુ જ છે, ક્યારે નવરી તો બેસતી નથી. મૌનની વાત આવે તો પછી બહુ તો કે અહીંયા મૌનની શિબિરો 3-4 રાખી, પણ સાહેબ જુદું ન રાખો ને, અમને બંગલામાં રહેવા દો ને. મેં કીધું મૌન નહીં રહે તમને બંગલામાં, કારણ કે બંગલામાં જેમ તમે પણ છો તો બીજા પણ છે ને. સેનેટરીમાં તમે એકલા હશો રૂમમાં, તમારી સિવાય બીજી કોઈની વસ્તુ નહીં હોય. એટલે એક વાત નક્કી થઈ ગઈ, બ્રશ તમે તમારો જ કરો છો, એટલે એક વાત નક્કી છે કે તમે રહો છો ઘરમાં પણ છો જુદા, અને તમારી હરેક વસ્તુ જુદી છે. ભગવાન, અરે ક્યાં મારે તત્વને શોધવા માટે મારે શાસ્ત્ર જોવા પડે? નહીં, કબાટ ખોલું તો બધાના કપડાં હોય, હું મારા કાઢું કે બીજાના કાઢું? ગમે તેના પહેરી લઉં, એવું ક્યાં કરું છું? અરે એટલું જ તો નહીં, દંતીઓ ન લઉં બીજાનો. દંતીઓ મારો છે એ મારો દંતીઓ જ લઉં. બ્રશ એનો લઉં, મારો જ લઉં. ઓલું ઉલ કાઢવા માટે એ પણ મારી જ લઉં. અને ઘણી ઠેકાણે તો હવે શું છે, બધાનું સેપરેટ હોય, બધાના બેડરૂમ સેપરેટ, એટલે વોશ મશીન સેપરેટ, પછી આરીસા સેપરેટ, એમાં પછી બધા દંતિયા ને તેલ ને એ બધું પોતાનું બધું સેપરેટ. હાલું પછી તારું છે શું એ તો કે, હવે નક્કી કર. તારા ઘરમાં તું ઘર મારું કે છે, પણ તારું છે શું? કેમ કે તું કહીશ કે આ મારું છે તો બીજાનું પણ છે બધાના ઘરમાં, તારા ઘરમાં બીજાનું પણ છે, તારા ઘરવાળાનું. તો તારું તો છે જ નહીં કઈ. અને એમાં કદાચ આપણા જ દીકરો હોય કે આપણી દીકરી હોય, પપ્પા મેં સાબુથી ધોઈને તમારો દાંતનું બ્રશ લીધું છે ને પછી સાફ કરીને મૂકી દીધું છે, કાંઈ વાંધો ખરો? બેટા એમ ન કરાય, એકબીજાના જમ્સ લાગી જાય, આમ ન કરાય. પણ હવે કે પપ્પા હતું જ નહીં, હું લેતા કાલે ભૂલી ગઈ. દીકરી છે હૃદય સરસી ચાપી છે, પણ એ પણ જો ભૂલથી લઈ લે
તો બોલે તો નહીં, કારણ કે એ તો આપણો એક વિનય ગુણ છે ને, એટલે કહીએ નહીં સામે, પણ ભીતર તો સડસડાટ થઈ જાય. તો કે આજે લીધું એ લીધું બેટા, પણ લેતી નહીં. શા માટે? તો કે બીજું કાંઈ નથી, તું લઈ લે એનોય વાંધો નથી, પણ એમાં જે જમશો હોય ને આપણા એકબીજાના, પછી એમાં લાગે. હવે તું જ વાપરજે. તો કે પપ્પા મારી પાસે તો 2-3 નવા પડ્યા છે. થઈ રહ્યું લ્યો. ક્યાં તમને ભેદ જ્ઞાન કરવું છે? અમે તો કહીએ છીએ કે ભેદ જ્ઞાનની થાળીમાં તો બેઠા છો, ચાલુ જ છે ભેદ જ્ઞાન. એક વાત બીજી, જરાક બહુ ઓલું નહીં કરતા. તમે એક છોકરાને જમાડો છો, કોળીઓ મોઢામાં નાખો છો, પ્રેમથી છોકરો ગાય છે, તમને સંતોષ થયો, પણ છેલ્લો કોળીઓ ખાતી વખતે ઈ કોળીઓ પાછો એણે કંઈક તકલીફ થઈ અને થાળીમાં તમારી પડી ગયો. અમે પૂછીએ છીએ તમને કે તમારો દીકરો છે તો તમારો, નહીં કેવી રીતે કહીએ એને ખબર નથી. હવે ઈ તમે ગળી જશો નહીં. દીકરો તો દીકરી અને નાની પાછી દીકરો નાનો, તો ગળી જશો તમે એને? હા ના કયો તો ખરા, બહેનોને વધુ અનુભવ હોય. તો અમે પૂછીએ છીએ કે તમારો શેનો? આટલું એ તમારાથી થઈ શકતું નથી, એને બાજુએ મૂકી દો છો તરત જ. અને પાછું બીજી એક વાત સરસ મજાની, ભરતભાઈ, એ જ્યારે મમે છે તે તમારી માનસિક સ્થિતિ શું છે તે સમયે? તમે ઉબકી જાઓ છો એ થાળીથી, એ વાસણો જ્યાં પડ્યા હોય ત્યાંથી ઉબકી જાઓ છો, કે તો પછી એ થાળીમાં જ તમે પછી ત્યાં બેઠા બેઠા જમી લ્યો છો? માનસિક સ્થિતિ શું છે તમારી? આ તો આ જીવ મારું 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 કરે છે, પણ ખરેખર એનું મારાપણું કેટલી સ્થિતિમાં સચવાય છે, કેવી સ્થિતિમાં સચવાય છે, અને કેવી સ્થિતિમાં એ મટી જાય છે. હમણાં તો કેવી સગવડ છે, ઘરનું માણસે બીમાર પડે અને હોસ્પિટલમાં હોય તો આયા 2-3 રાખી દે, નર્સ રાખી દે. આપણી જવાબદારી તો એમને પગાર આપી દેવાની, નર્સને, અને ઓલા વોર્ડ બોય હોય તેને, પુરુષ હોય તો વોર્ડ બોયને, ઘરના બૈરા હોય તો એમના માટે નર્સ મૂકી દેવાની, કે આ બધું તારે ઉપાડવાનું. આપણે ઉપાડીએ છીએ? હા કા ના કયો તો ખરા, આપણે ઉપાડ્યું કદી? માની લો કે મોઢામાં લાળ આવી તો તરત જ વોર્ડ બોયને બોલાવીએ, જરા લઈ કાપૂસ લઈ આવો, જરા થૂક આવી છે, કે આપણે લઈ લઈએ છીએ? હવેની સ્થિતિ વાત કરીએ છીએ, હવેની. આ સુધરેલા સમાજની વાત એટલા માટે કરીએ છીએ કિરીટભાઈ, કે અત્યારે ધર્મના નામે ઘણું બધું ચાલે છે. તો આ ધર્મ છે કે વિધર્મ છે? કર્યું ક્યારે એવું? માની લો કે રાતના કદાચ કોઈ પુરુષ હોય, બહેનોને પૂછીએ, રાતના બહેનો પુરુષ હોય, જરી બીમાર હોય, અને રાતના પવનની સાથે કંઈક સંડાસનો કોઈક ભાગ નીકળી ગયો હોય, તો તમે ધોઈ નાખો છો તરત જ? સારી વાત છે. કાંઈ નથી થતું ત્યારે તે સમયે ઉચાટ નથી થતો? સાફ કરતી વખતે જરી મન ખાટું થઈ જાય એવું થાય છે ખરું? ના આમ કહો છો એટલે ના પણ થાય. મારે હું સમજવું કે નથી કરતા? હજી પણ હું કહું છું કે આપણે જ્યારે 55, 60, 65 વર્ષની ઉંમરના છો તો હજી હવે તમે કરતા હશો, પણ હવે આ નાની છોકરીઓ આવે છે એ તો નહીં કરે. હા, એ તો તમે તો કરશો. હું તો શું કહું છું તમે કે અત્યારે આપણી આ પેઢી છે એ તો કરે છે, પણ હવેના સમયમાં આવું બધું થતું નથી. અહીંયા વાત શું ચાલે છે મુદ્દાની? અને જે સમયે તમે સાફ કરો છો તે સમયે પ્રેમથી કરો છો?
પ્રેમથી કરો છો? બધા પ્રશ્નો એટલા માટે અહીંયા કરવા પડે છે કે ધર્મને સમજવા માટે નીકળીએ છીએ, ધર્મનું પાયું છે ને કાચું છે, એ કાચું રહી જાય છે. ચાલો ઠીક છે, કરતા રહેજો, કરો છો તો કરતા રહેજો, બાકી વાત બહુ કઠણ છે. હવે અહીંયા આપણી વાત કરી ચાલે છે જે ચેતના માત્ર છે સર્વસ્વ જેનું, હું એવો છું, હું કોણ છું? તો હું આવો છું. પહેલા નક્કી તો કરો કે હું આવો છું. પછી કે છે સમસ્ત ભેદ વિકલ્પોથી રહિત છું, ન કોઈ મને ભેદ છે, હું તો અભેદપણે, હું સતત મારી પર્યાયમાં, આમાં પર્યાયની વાત પણ છે, સ્વપર્યાય પરિણમ સિવાય પરની પરિણમતી પર્યાય સાથે મારે કોઈ નાતો નથી. તોડો. હવે આ પર્યાયનું શબ્દ છે એટલે અમે આ લીધું કે આ થૂક મારી નથી, કફ લીધું તો જરી બહુ આપણને સારું તો ના લાગે, મજા તો ના આવે, પણ છતાં લઈ લઈએ છીએ, બધું કરીએ છીએ, પણ ત્યારે માનસિક સ્થિતિ આપણી સારી હોતી નથી. સમજાણું? આ મારાપણું કરીએ છીએ કે આ દીકરા મારા, આ દીકરી મારી, આ દીકરાની દીકરી મારી, આ ઘરનું મારું માણસ. પણ ભીતર ભરતભાઈ આ વસ્તુ એટલા માટે છે, સમજવી એટલા માટે છે કે મારું મારું કરીએ છીએ, પણ મારું ખરેખર છે જ્યારે ખરેખર, ત્યારે મારાપણું કેટલું રહે છે. હમણાંની વાત છે, હમણાં અમારા 2-3 કેસ એવા બની ગયા કે એટેક આવે એની સાથે મગજમાં લોહી પહોંચતું બંધ થાય એટલે માણસ કોમામાં વયો જાય. સમજો જરા, કોમામાં વયો જાય. હવે એ બધી વસ્તુનું 2 મહિના બી લાગે અને 12 મહિના બી લાગે અને 5 વર્ષ બી લાગે છે. તો તમે એ માણસની સેવા 5-5 વર્ષ સુધી કરી શકો કે પછી માણસ રાખી દો? જો મારાપણાની વાત છે, આમ પતિ આ મારા છે, આ પત્ની મારી છે, આ બાળકો મારા છે, વાત એ નથી. અહીંયા મારાપણું છૂટી ગયું છે. તમારું જેને માનતા હતા એમાંથી પણ મારાપણું છૂટી ગયું છે. એનો પણ જો જીવ સ્વીકાર કરે તો અધ્યાત્મનું પ્રથમ ચરણ એને પ્રાપ્ત થાય. વાત એ કરવી છે. સમજાય છે ને? બરોબર. શું છે તમારું? તમારું કાંઈ જ નથી, અને છતાં માન્યતા એવી છે કે આ ઘર મારું, આ ઘરમાં રહેવાવાળા અમે કીધું તો વળી તારું તો ગયું. એટલે કહેવાનું મતલબ શું છે કે તમારે શાસ્ત્ર વાંચવાની ને જોવાની જરૂરત જ નથી. જીવનની અંદર રોજના બનતી ઘટનાઓમાં તમે ભેદ જ્ઞાન કરતા જ રહો છો, છૂટા પડતા રહો છો. હવે આગળ સમસ્ત ભેદ વિકલ્પોથી રહિત છું. જવાબ આપે છે રાજમલજી પાંડેનું જ કદાચ હોઈ શકે, પણ એમાં લખ્યું ના હોય, પણ એ વાત એવી જ છે. વળી કેવો છું? તો કે દ્રવ્યકર્મ જડ, દ્રવ્યકર્મ જડ 8, નાના વર્ણી આદિ. બરોબર છે? દર્શના વર્ણી આદિ એ જ કેવા છે? ઉત્પન્ન છે ને કોનાથી થયા છે? ઉત્પન્ન કોનાથી થયા છે? ચેતન શક્તિથી. ગયા છે શેમાં? પૂતગલમાં. પેલા ઉત્પન્ન તો પોતાથી થયા છે. ચૈતન્ય એટલે આમ સિદ્ધાંતની રીતે જોવામાં આવે તો એનું કાર્ય પૂતગલનું જ છે, અને પૂતગલથી જ ઉત્પન્ન થયા છે. પણ એમ લેતા આપણે છૂટી જઈએ છીએ. છૂટી જઈએ છીએ એ છૂટું નથી. પહેલા એને સમજીને પછી છૂટીએ તો સારું. તો એટલા માટે કહીએ છીએ કે દ્રવ્ય કર્મ જે છે 8 નાના વર્ણીય આદિ, એ તો જડ છે. કેમ સિદ્ધ થયું? કિરીટભાઈ સિદ્ધ કેમ થયું કે આ જડ છે? જ્ઞાનાવરણી, દર્શનાવરણી. તો કે કયું છે ને કે જ્ઞાનનું આવરણ ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય, દર્શનનું આવરણ ત્યાં સુધી દર્શન ન થાય, શ્રદ્ધા ન થાય, એ બધા આવરણ રૂપ છે. તો પૂછવાનું એટલું જ છે કે જો એ આવરણ રૂપ છે તો આવરણ કોને છે? એ આવરણ છે કોને? ચેતન સત્તાને આવરણ છે કે પૂતગલને આવરણ છે? બરોબર છે? તો ચેતન સત્તાને આવરણ છે તો
તો મારો આત્મા જ એનાથી ઢંકાયો છે, જ્ઞાનથી, દર્શનથી. તો અહીંયા એ કહે છે કે દ્રવ્ય કર્મથી હું છૂટો છું. એ 8 દ્રવ્ય કર્મથી હું છૂટો છું. છૂટો થયો એટલે કીધું એને માન્યું એટલું જ નહીં, એના પરિણમનમાં એ આવ્યું. હવે આવશે વાત આગળ. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. ભાવ કર્મ એટલે શું છે? શુભ અશુભ પરિણામનો જે કોઠો છે આખો, એ ભાવ કર્મ એવો છું. એ પણ ભાવ કર્મથી હું રહિત છું. કેમ કે ભાવ કર્મથી રહિત કેમ છે? તારું છે ભાવ કર્મ, તે ઉત્પન્ન કર્યું છે, પણ એનાથી મને ઉપાધિ થાય છે ભાવ કર્મથી, અને નવું કંઈ કરવાની ઈચ્છા થાય છે. હું શાંત બેસી શકતો નથી, ઉપાધિમાં પડું છું. તો એટલે એને ઉપાધિ સ્વરૂપ કહીને એ ભાવ કર્મનો પણ તું ધણી નહીં. બાપા, કેટલે સુધી આત્માને વાત કરવાની છે. આ કૃપાળુદેવે વાત શા માટે કરીએ છીએ કિરીટભાઈ? કૃપાળુદેવે સાધન કીધું છે એને, પણ કેવું સાધન કીધું છે? તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તારા સ્વપર્યાય પરિણમન રૂપ હોવા જોઈએ. સ્વપર્યાય, તારી પર્યાયમાં એનું પરિણમન છે, હોવું જોઈએ. તો દ્રવ્ય શું છે, ક્ષેત્ર શું છે, કાળ શું છે અને ભાવ શું છે? આ 4 વસ્તુ તારે સમ્યક પ્રકારે તારા જ્ઞાનમાં તારે સમજવી જોઈએ. એ આત્મ સાધન છે જેનાથી તું સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. માત્ર શાસ્ત્ર શ્રવણ કરી અને કોઈ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શક્યું નથી. પરિણામ પર્યાયની અંદર હોય અને એનો જીવને અનુભવ હોય. ઘણા એમ કે અમે સત્સંગ કરીએ છીએ અને અમને આત્મજ્ઞાન થઈ જશે. ઘણા એમ કે છે કે અમે શાસ્ત્રનું વાંચન કરીએ છીએ અને અમને થઈ જશે. ઘણા એમ કે અમે ક્રિયાકાંડ એકદમ સતત કરતા રહીએ છીએ, વ્રત, જપ, તપ વગેરે બધું જ કરતા રહીએ છીએ, તોય પછી અમને સમ્યક દર્શન થશે. કોઈ હરી એમ કે અમે ધ્યાનની પ્રક્રિયાઓમાં રહીએ છીએ, આત્માને સતત ચિંતન કરતા રહીએ છીએ તો થશે. ના ભાઈ, આ બધી તારી ભ્રમણાઓ છે. પહેલા આનો નિર્ણય કરતો, એટલે પહેલા વ્યવહાર લક્ષી લીધું. દાંતણ કરવાના બ્રશથી ઓલ સુધી તમે લીધું, તમને બધું જ લઈ લીધું. કપડાથી લઈ લીધું. દાગીના ન ચાલે, એને એ તો ખરાબે નથી થતા. દેરાણી ક્યારેક જેઠાણીના પહેરી જાય તો ચાલે નહીં, ખબર પડે કે પહેરી ગઈ હતી. તેમાં આવતી જુએ તો આમ આંખ થઈ જાય. ઓલીને ખબર પડી જાય દેરાણીને કે ગડબડ તો કરી છે. સમજાય છે ને? બરોબર. કેટલું મારાપણું છે. ઘરમાં હું રહું છું તો કોઈ ઘરની વસ્તુ મારી સાથે આવવાની નથી, એનો નિર્ણય તો મેં પહેલા જ દિવસે સત્સંગમાં કરી લીધો છે. તોય હજી એ પ્રત્યેની મમતા છૂટતી નથી અને મારે જોઈએ છે આત્મા. હવે આગળ ભાવ કર્મ અને નો કર્મ. નો કર્મ એટલે બહુ લાંબી વાત નહીં, સરી એ નો કર્મ છે. હવે એ બીમાર પડે તો મારે દવા નથી લેવાની. કેમ? એ ઉપાધિ છે. ભાવ કર્મ ઉપાધિ છે. જળ કર્મની ક્રિયા ઉપાધિ છે. બોલો, ભાવ કર્મની ક્રિયા ઉપાધિરૂપ, જળ કર્મ ઉપાધિરૂપ, નો કર્મ આખું શરીર ઉપાધિરૂપ. અને અહીં આચાર્ય કહે છે કે આ બધા ભાવ કર્મ, જળ કર્મ અને નો કર્મથી હું રહિત છું. ગુમડું થાય તો દવા લ્યો છો, તાવ આવે છે તો દવા લ્યો છો. એક દિવસ રાહ જુઓ છો? કેટલા દિવસ રાહ જુઓ છો? 2-3 તાવ થઈ ગયો, કેટલા દિવસ રાહ જુઓ છો? શરીરનો ધર્મ છે. મેં ક્યાંક વાંચ્યું છે કે શરીરનો ધર્મ છે, શરીર જેમ ગરમ થાય છે તેમ એના કારણે પાછું ઠંડુ પણ થઈ જાય છે અને તાવ ઉતરી પણ જાય છે. એટલી ધીરજ છે, શાંતિ છે. મને આત્મા જોઈએ છે. હું આત્મા છું, જળ શરીર નથી.
શરીર મસાણ રાખની ઢગલો, પળમાં વીણશે ઠોકરથી. આ બધી મને ખબર છે હો, ઇન્ફોર્મેશન છે, ખાલી આચાર્યોની જ્ઞાનીઓની માત્ર ઇન્ફોર્મેશન છે. કૃપાળુદેવ લખે છે કે અમે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે આ પુરુષ. કેટલી તમારી ધીરજ છે, બીમાર પડો છો ત્યારે, માથું દુખે છે, ગોળી તરત જ લઈ લો છો ભરતભાઈ, કે પછી એક દિવસ રાહ જુઓ તો કે કાંઈ વાંધો નહીં, ક્યાં ગયા બેન અમારા? અરે પ્રભુ, શું છે આપણે ક્યાં ક્યાં ચૂકીએ છીએ. હવે શું કરીએ છીએ એ જવા દો. અહીંયા વાત એ ચાલે છે કે આત્મજ્ઞાન ન થવા પાછળનું કારણ આપણે શોધીએ તો ખબર પડે કે અટક્યા ક્યાં છીએ આપણે. પ્રગતિ જવા દો, અટક્યા ક્યાં છીએ? ઉપાધિથી રહી. વળી કેવો છો? દ્રવ્યે ન ખંડ્યામી. જીવ સ્વ દ્રવ્ય રૂપ છે એમ અનુભવતા પણ હું અખંડિત છું. આ જુઓ આચાર્ય, પોતે છે એમ માનતા નથી, પણ ખરેખર માન્યતાથી આગળ જઈ કરી અને આ શરીર મારું નથી એમ સર્વાંગે પોતાના જ્ઞાને સ્વીકારી લીધું છે. એટલે એ સંબંધીની કોઈ ક્રિયાના તે સ્વામી થતા નથી, એના નોકર થતા નથી. શાંતિભાઈ શું છે? હાલો, આવું જૈન દર્શન હતું તો આવત જ નહીં ને. ઓલું શું ખોટું હતું? આપણે વરઘોડા કાઢો ને, ઘી બોલો ને, ઝુલાવો ને. રોજ પેપરમાં અહીંયા જોઈએ છીએ, રોજ આખું જો તો પાનું કચ્છ મિત્રનું જોઈ લો, આખું પેપર ધર્મ ધર્મ અને ધર્મ. ઓહો હો, મેં કીધું આ થશે શું? આ ધર્મની નદીઓ વહેશે તો આ બધા અધર્મ વાળાનું થશે શું? જગ્યા નહીં મળે એને. એટલું જ્યાં જો ત્યાં સ્વામિનારાયણમાં એ જ, જૈનોમાં પણ એ જ, અને તેમાં ફોટા. આ વરઘોડા નીકળ્યા ને આ આમ થયું, જો તો. હવે અહીંયા કે છે દ્રવ્યે ન ખંડ્યામી. જીવ સ્વદ્રવ્ય રૂપ છે એમ અનુભવતા પણ હું અખંડિત છું. તરત જ તેને ભીતર ઉપયોગ વયો જાય. એવા બધા પછી બોલ છે. દ્રવ્યે ન ખંડ્યામી, ક્ષેત્રે ન ખંડ્યામી, ભાવે ન ખંડ્યામી. દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ. અને કાળે ન ખંડ્યામી. ખંડ્યામી એટલે હું એના કારણથી ખંડિત થતો નથી. મારું દ્રવ્ય, ક્ષેત્રકાર, ભાવ મારી પાસે છે, બસ. હું કદી પણ અન્ય દ્રવ્યથી હું કદી ખંડિત થતો નથી. એટલે એનો અર્થ કે મારું બ્રશ કોઈ લઈ લે તો મને અહીંયા કાંઈ પણ અસર થતી નથી. મારી કોઈ ઊલ કરી લે તો એ ઊલથી એને હું વોશિંગમાં મોકલાવી દઉં ને ધોવડાવી દઉં તોય કરે એ બીજો, હું નહીં. એમ એને હવે નિર્ણય થઈ ગયો છે. મારે સારું ગજબ છે. હવે આપણે કૃપાળુદેવના વચન ઉપર આવીએ. આ તો ખાલી વાત કરવી હતી. આપણા માનસિક સ્થિતિ શું છે? આપણે થોડીક હવે શાસ્ત્રની વાતો કરશું. થોડીક શાસ્ત્રની વાતો કરવી પડશે, કારણ કે આમાં છે એવું જરા. આ તો કહી એટલા માટે કે આપણને સહેજ આપણી સ્થિતિની આપણને ખબર પડે. હવે આવે છે વાત. તો આપણે પહેલો બોલ તો જોઈ લીધો, દ્રવ્યોનો 3 બોલ. હું એક છું એ જોઈ લીધું, અસંગ છું એ પણ જોઈ લીધું, અને પરભાવથી મુક્ત છું એ પણ લીધું. વધારે કે જાણવું હોય કોઈને પણ તો વચનામૃત 525માંથી આ આત્મભાવ છે ને આ પરભાવ છે, એ સંબંધીનું કોઈને જાણવું હોય તો 525 વચનામૃતની અંદર બહુ સરસ ખુલાસા કૃપાળુદેવે કર્યા છે. જરા વાંચી જવો, ન સમજાય તો પછી પૂછજો. જો શું કહે છે? આ આત્મભાવ છે 525 વચનામૃત.
ખાલી હવે શરૂ કરીએ છીએ પાછળનો બોલ. કયો બોલ છે? ક્ષેત્ર અસંખ્યાત નિજ અવગાહન પ્રમાણ છું. એ બોલ ચાલશે 525માં. આ આત્મભાવ છે. ભેદ તો ચાલે ને. આ આત્મભાવ છે. અત્યારે કરો છો એ કયો ભાવ છે? આત્મભાવ નથી. બરોબર છે? આ આત્મભાવ નથી, આ શુભ ભાવ છે. પણ શુભ ભાવની અંદર પણ સમજીએ છીએ અમે શુદ્ધ ભાવને. બસ આટલું ભેદ કરો. અમે સમજીએ છીએ શુદ્ધ ભાવને, અને એ શુદ્ધ ભાવ એટલે આત્મા સિવાય વિશ્વમાં કોઈ શુદ્ધ બીજો પદાર્થ હોઈ શકે નહીં. એટલે અમે અહીંયા એને આત્મભાવ કંઈ પણ દઈએ અપેક્ષાએ. અને આ અન્ય ભાવ છે. પછી કેટલા અન્ય ભાવમાં? અન્ય ભાવમાં કેટલા? આત્મભાવ છોડીને બધા અન્ય ભાવ. માંસ ખમણ એમાં જ્યોતિ અન્ય ભાવ મરી ગયા. હવે એને 2-3 માંસ ખમર કરી લીધા છે. એવું બોધ બીજ, આ બોધ બીજ છે. સમ્યક દર્શનનું બીજ જેને પણ રોપવું હોય અને એને ફળ ચાખવું હોય તો પહેલા આ બે ભેદ પાડવા કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. અન્ય ભાવથી ખસી જવું અને આત્મભાવમાં પ્રવેશ કરી દેવું. એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. અધ્યાત્મની જનની અકેલી. બરોબર છે? અધ્યાત્મની માતા કોણ છે? ઉદાસીન. હું થયું તને? સાહેબ બહુ ઉદાસ છું. આજે સવારથી આમ ચાલે છે. એ ઉદાસીનતા નહીં. એટલું આખી જણકાર મુંબઈનો બોજો એના ઉપર આવી ગયો. કેમ એવું લાગે ને? આમ આજે મજા નથી, બહુ ખબર નહીં, આમ ઉદાસ છું આજે, બહુ ઉદાસ. પછી થાય એવું કે ઉદાસ છે તો કોઈક બાજુવાળા પાડોશી વાળો તો કે આજે ભાઈ છે ને તમારા બહુ ઉદાસ છે, જરા આવજો ને ઘરે મળવા માટે. તો ઓલા ગયા બીજા ભાઈ, તરત જ વાત કરી, અરે યાર કાલે આપણે શું મજા કરી તે. કીધો નહીં એટલે તો ઉદાસ બેઠો છું આજે. તારી ભલી થાય. પરેશ શું છે? ઉદાસીનતા માટે જોવું છે, જરા એક બોલ જોવું છે. 913. બરોબર, 913 જ છે. કેટલા બોલ કહીએ? વાંચી જજો ને તમે, પછી આમાંથી ખ્યાલ કરજો. આમાં ઘણું છે ઉદાસીનતામાં. પહેલામાં પહેલું છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, પાછા દેહના જે ભેદ છે તૈજસ, કાર્મણ વગેરે, એનાથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરો. એક વાત. બીજી વાત છે ચૈતન્ય સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરો. પછી જે શુભાશુ પરિણામ ધારાની પરિણતિ વડે સાતા અસાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થવું. આ 3 બોલ જરાક જોઈ લો તો તમને ખ્યાલ આવે ભરતભાઈ કે આ ઉદાસીનતા,
આવી છે ખરેખર ઉદાસીનતા? આપણને ખ્યાલ આવે. ઉદાસીનતામાં શું શું હોય? મધ્યસ્થ ભાવ હોય, વૈરાગ્યથી જીવ ભરેલો હોય, સંસારના પ્રત્યેક પદાર્થોની ઉપેક્ષા વૃત્તિ હોય, અને ભીતર વિતરાગતાનો અનુભવ થતો હોય, અને બહારના કોઈ પણ વેપારમાં તટસ્થ હોય, કાંઈ બોલે નહીં, ન સારું ન ખરાબ, કાંઈ બોલે, તટસ્થતા હોય, અને સમતા પરિપૂર્ણ હોય. ગમે તેટલા ઉપસર્ગ આવે, પરિસ આવે, એટલે આજના જમાના પ્રમાણે ઓલા મુનિઓને પરિસ આવે એવા આપણને ના આવે. અત્યારે પરિસ કોના હોય વધુ? કિરીટભાઈ, કોના પરિસ હોય? ઉપસર્ગને પરિસ કોના આવે? નવીનભાઈ એમ કહો ને, ઘરના આવે. સંસારીઓને પરિસ અને ઉપસર્ગ ઘરના જ હોય, બહારના હોય જ નહીં. અને મુનિઓને બહારના હોય, ઘરના ન હોય. અને ઘરના હોય કેતા મુનિઓને બસ પોતાનું જે પૂર્વે કરેલું એનો ઉદયરૂપ ક્રિયા એ એની ઉદાસીનતા હોય. એમાંથી ઉદાસીનતાનો જન્મ થાય. બાકી આપણે તો બધાને તો જે પરિસ આવે છે, ઉપસર્ગ ને પરિસ બધા ઘરના જ હોય છે. દેવ શું લાગે છે પરેશ તને? સમતા, સતત સમતા, અને પછી હોય છે વિરક્તિ. સમસ્ત જગતના પદાર્થોથી વિરક્તિ. એક પદાર્થ માત્ર પ્રત્યે પણ કોઈ ભાવ નહીં. અને વૃત્તિ કેવી હોય પોતાની? ઉપેક્ષિત વૃત્તિ. આત્માને છોડીને બીજી પ્રત્યેક વાત કોઈ પણ કરાતી હોય તો તેમાં ઉપેક્ષિત, બિલકુલ રસ જ નહીં, જરા બી નહીં. ઉપેક્ષિત નહીં, એ વાતમાં બિલકુલ રસ ના આવે, જરા બી રસ ના આવે. આવે છે આત્મા સિવાય છોડી કરીને બીજી કોઈ વાત કરે તો એમાં રસ આવે છે? કેમ બોલ્યા નહીં? આવે છે સાહેબ, આવે છે. એમાં જ આવે છે. અહીંયાથી બહાર નીકળીને કોઈ તત્વની ચર્ચા કરે છે પોતામાં, એકબીજામાં, તો પછી શું કરો છો? આ બાપુ વાત એવી છે, આ ઉદાસીનતાની વાત છે. ઉદાસીનતામાં પર પદાર્થ પ્રત્યે નિરાશા હોય, ભીતર નિરાશા હોય, પદાર્થ પ્રત્યે નિરાશાનો ભાવ ન હોય, રસ ન હોય. એમાં નિરાશા એટલે રસ ન હોય. કોઈ વિશ્વના પદાર્થ ઉપર પોતાનો આત્મા છોડી અને બિલકુલ નિરાશ, એટલે અનાસક્ત ભાવ. પણ આવી સ્થિતિમાં પણ કૃપાળુદેવ લખે છે વ્યાખ્યાન સારમાં કે તમારે ડરવા જેવું નથી. કારણ કે બધા ડરી જાય છે અહીંયા. મને 2-3 જણા મળ્યા, ડરી ગયા, ડરી જઈએ છીએ. તો કૃપાળુદેવ લખે છે કે તમને ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે, તમે હું કામ ડરો છો? એમ કૃપાળુદેવ લખે છે. આ જોવું જ છે તમારે તો વ્યાખ્યાન સાર બીજો કાઢો. બીજા વ્યાખ્યાન સારમાં છે આ બોલ. બીજા વ્યાખ્યાન સારમાં 10મો પાઠ છે લગભગ. તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી. લ્યો, દે તાળી. બસ ને. શું લખે છે? કારણ કે તમારે માથે અમારા જેવા છે તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. તમારા પુરુષાર્થને બધું આધીન છે. કૃપાળુદેવ વચનામૃત 28માં લખે છે. આજે થોડીક વાત આકરી આવી છે ને દ્રવ્ય ક્ષેત્ર કાળવાની, હજી કાલે એનાથી આકરી આવશે. એટલે પછી કહી દઈએ એમ, સ્મૃતિમાં રાખજો, કોઈને નિરાશ નહીં કરીએ. બસ ને. 28 વચનામૃત. અરે આ પ્રભુની થોડીક મહેરબાનીના તો બોલ જોઈએ.
છે, જુઓ 28 વચનામૃતમાં. હા, છે, લખી લેજો બધા ડાયરીમાં, કામ આવશે. જ્યારે ડર લાગે, બહુ નિરાશા છવાઈ જાય, દેખ चेतन तेरे लिए आया सब आज ये क्या लिखा ना, देखो देख, है ना. હા, તમારા જેવા, તમારે ડરવા જેવું નથી. પછી લખે છે 28માં, સ્મૃતિમાં રાખજો, કોઈને નિરાશ નહીં કરીએ. પાછા વળી એમ પણ નથી કહેતા અમને માનજો, એ નથી કહેતા, તમને માનજો કે છે. અને એક યાત્રા પ્રવાસની બુક આવી છે, એમાં કોઈક એક ભાઈને કૃપાળુદેવે કીધું કે અમારી સમીપ તમે આવશો ને તો અવશ્ય તમારી સિદ્ધિ થશે. જાઓ. એક ભાઈને યાત્રામાં કહ્યું તો ઓલા ભાઈએ ટપકી લીધું છે અને બુકમાં આવી ગયું છે. યાત્રા પરિચયની બુક છે ને, એક અગાસથી નીકળી છે. એમાં કોઈ કઈ પૂછ્યું હશે કૃપાળુદેવને કે સાહેબ અમારે કેવી રીતે આગળ વધવું, તો કૃપાળુદેવ કહે છે કે અમારી સમીપ રહો, આગળ વધવાની વાત નહીં સમજાણું ને તમને. ઓલા ભાઈએ પૂછ્યું કે આગળ કેમ વધીએ, કૃપાળુદેવ કહે કે આગળની વાત જવા દો, અમારા સમીપ રહ્યો, તમારું કલ્યાણ જ છે, તમારી સિદ્ધિ થશે, તમારી જાઓ. આવા અવશ્ય સિદ્ધિ થશે એમ કરીને પાછું ઓલા ભાઈને કીધું. એમને પૂછ્યું એક તો કે સાહેબ હવે અમારે જરા આગળ વધવું છે, તો અમે એમને કોઈ પૂછે તો અમે કહીએ છીએ પાછળ હટો, આગળ ન જાઓ, પાછળ હટો. આનાથી આગલા ભાવ મારું શું હતું, એનાથી આગલા ભાવમાં શું હતું, એનાથી આગલા ભાવમાં હું શું હતું, એનાથી આગલા ભાવમાં ક્યાં હતો. એમ પાછળ હટતા જશો તો આગળ વધાશે, જગ્યા થશે ને. પાછળ હટવાની, આગળ વધવાની જગ્યા તો જોઈશે ને. કેટલી વાર છે. થોડી પણ જગ્યા નથી. ચાલો કાલે પછી અહીંયા આમાં જ આવશું, એટલે પછી એ ચાલે, આગળ વધીએ. પછી કાલે બીજે આડું અવડું કાંઈ નહીં જોઈએ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ જોઈશું, અને પછી આગળ વધશું આમાં જ, આ બોલમાં જ. આત્મ સાધન, બસ એનાથી આગળ નહીં જઈએ. ચાલો. તમને તો સંતોષ ન થયો, અમને ન થયો. હું આટલી વારમાં 1 કલાક થઈ ગયો, ખબર ન પડી. જરાક જલ્દી થઈ ગયો નહીં આ વખતે, કંઈક ટાઈમ ઓલો 1 કલાક જોઈએ છીએ, કંઈક મળી જાય તો. પ્રભુજી પ્રેમ કી વર્ષા કીની, प्रभुजी प्रेम की वर्षा कीनी, अंतर बाहर भीग उठी मैं, अंतर बाहर भीग उठी मैं,
परमानंदन कीनी प्रभु जी प्रेम की वर्षा कीनी। बरसत वर्षा हर दिन हर पल, बरसत वर्षा हर दिन हर पल, विगत रही निरंतर, विगत रही निरंतर। नयन न राही हृदय न माई, नयन न राही हृदय न माही। हृदय में समानी नहीं। शीतलता भर दीनी, शीतलता भर दीनी, प्रभु जी प्रेम की वर्षा कीनी। असमय समय को कुछ भी कैसा, એટલે કે સમય પણ નથી અને અસમય પણ નથી, પણ એનો અર્થ એ કે બસ ભગવાનથી હું બીંજાયેલી છું. असमय समय को कुछ भी कैसा, तुम तो देखत नाही, तुम तो देखत नाही. અહીંયા બહુ વજન છે, અહીંયા બહુ વજન છે, આમાં બહુ વજન છે. तुम तो देखत नाही, रहत भिगोए जल शीतल सो, यह कृपा कर दीनी, यह कृपा कर दीनी, दीनी प्रभु जी प्रेम की वर्षा कीनी. तीर्थराज नगर में, तीर्थराज नगर में बनवारी, कृष्ण ने बोला गया. કારણ કે પ્રેમની વાત કરવી હોય તો રાધા રાધા કૃષ્ણ સિવાય પૂરી થાય ને, એટલે तीर्थराज नगर में बनवारी,
એટલે કે જગતના બીજા પદાર્થોથી ન્યારો તો ભલે, પણ પ્રેમ શબ્દે પણ તમારો પ્રેમ ન્યારો. જેમ નેમ રાજુલ માટે વાત આવે છે. કોઈ કહે છે, રાજુલ તો એમ કહે છે કે તમે ભગવાન કેવા છો, સર્વજ્ઞ સેના, તમને ખબર નથી તમે પરણશો નહીં કે હું પરણવા નહીં આવું. આ પશુઓ બધા અહીંયા પૂર્યા છે ને આ બધું તમે કેવળ જ્ઞાની કહેવાઓ છો, સર્વજ્ઞ કહેવાઓ છો, હાલી નીકળ્યા છો અહીંયા આવ્યા પરણવા માટે અને હવે પાછા જાઓ છો. આ કંઈ તીર્થંકરની રીત છે? આપે છે ને, મેણું આપે છે, મેણું મારે છે કે કહેવાઓ છો સર્વજ્ઞ ને પરણ્યા વગર પાછા જાઓ છો, તો આવ્યા હું કામ? તમને ખબર ન પડી એટલી પણ? એમ અહીંયા કે છે, તુમરો પ્રેમ નિહારો ગુણ અવગુણ ન દેખત જન કો. ગુણ અવગુણ ગુણ અવગુણ ને દેખત જન કો. કરી કૃપા કરી દીનો. પ્રભુજી प्रेम की वर्षा की. प्रभुजी प्रेम की वर्षा की. આવો રાધા કૃષ્ણનો પ્રેમ કંઈ કૃત્રિમ તો નથી ને? એનું વિકાસ પણ નથી થતો. એ જ્યાં છે ત્યાં જ છે. વિકાસ થાય તો અટક્યો સિદ્ધ થઈ જાય, એટલે એનો વિકાસ પણ થતો નથી. એ તો જ્યાં છે ત્યાં ને જેવો છે તેવો કાંઈ ફેરફાર કરી તો કે એનો વિકાસ થઈને પછી શું થયું? તો કે પછી પત્તો નથી રાધાનો. કથાનું યોગ વાંચશો તો ખ્યાલ આવશે, રાધા ક્યાં ગઈ પત્તો નથી રાધાનો. છે કોઈને ખબર? કૃષ્ણ તો વયા ગયા દ્વારિકામાં, પણ રાધાનો પત્તો જ નથી, હજી સુધી મળતો નથી કોઈને. પીગળી ગઈ, પીગળી. શું થયું? શું થયું? હે શું થયું રાધાનું? એ પીગળી ગઈ, આખે આખી પીગળી ગઈ. નથી ગોકુલમાં, નથી દ્વારકામાં, ગઈ ક્યાં? કેવી રીતે એને પાછળની જિંદગી વિતાવી? કોઈને ખબર નથી. એક રાધાને ખબર છે. પ્રભુ એટલા માટે આ વાત કરી છે, અમે આ વાત આજે એટલા માટે કરી કે ભલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત લઈએ, આમાં આવે એટલે આપણને સમજાવવું પડે, પણ વાત તો એક જ છે કે આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જો કોઈથી પણ ખરેખર જો પ્રભાવિત થવાના હશે તો આ પુરુષથી થશે. એના દ્રષ્ટાંત છે, એના દાખલા છે, પુરુષો મોજૂદ છે. આ વચનામૃત એનો સાક્ષી છે. કારણ કે જેટલા પુરુષો એમના પરિચયમાં આવ્યા છે એ બધા પીગળી ગયા છે. અમારે કહેવાનું એ હતું, તમે પીગળશો તો પામશો, પીગળશો નહીં અને તત્વ પાછળ દોડ્યા દોડ કરશો, સાચું કહીએ તો તત્વ પીગળવા જ નહીં દે.
પીગળવા દેશે પ્રેમ, અને પ્રેમ છે ને જ્યાં, ત્યાં જ આત્મા છે, સમજી લેજો. એક વાત કરવી છે, પછી કરીએ કાલે. પહેલા શરૂઆત ત્યાંથી કરશું, વળી પાછું શરૂઆત ત્યાંથી. પીગળી જાઓ, પીગળી જાઓ, સત્પુરુષોમાં પીગળી જાઓ. એક વખત પીગળી જુઓ તો ખરા. આ આપ્યું છે ને અત્યારે, આ ખબીર ખીણું આપ્યું છે તો સમજીને આપ્યું છે. એમાં કલ્યાણ છે તમારું, બીજું કાંઈ જ નથી આપ્યું. શું આપ્યું છે? બસ એને ઓઢી રહો. 1 કલાક કીધું છે તો 1 કલાકથી વધુ સમય લેશો તો વાંધો નહીં આવે. અમે 1 કલાકની તો મર્યાદા બાંધી છે કે ઓછામાં ઓછું, કમસે કમ. પણ દિવસમાં ગમે ત્યારે તમે ઓઢીને બેસી શકો છો. પીગળવા માટે આપ્યું છે કે તમે પીગળો. અને ક્યાં નથી પીગળ્યા તમે એની તપાસ કરો. ક્યાં ક્યાં નથી પીગળ્યા તમે, અને જ્યાં જ્યાં નથી પીગળ્યા તમે, ત્યાં તમારી સ્થિતિ શું થઈ છે એ પણ જોઈ લેજો. અને જ્યાં પીગળ્યા છીએ ત્યાં શું સર્જન થયું છે એ પણ જોઈ લેજો. પીગળી જવું એ સર્જન છે, અને કોઈનામાં ન પીગળવું અને અકળ રહેવું એ વિસર્જન છે. જે વ્યક્તિ છે એનું જ વિસર્જન છે.